મોરબી પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજ અને તેની દીકરીઓ વિશે શોભનીય ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરોધમાં રેલી યોજાઈ। 48 કલાકમાં માફી ન માંગે તો સંમેલન બોલાવ્યા બાદ કોર્ટની કાર્યવાહી થશે અને સિરામિકના ઉદ્યોગના પ્રમુખો અને સમાજોના આગેવાનો, શ્રેષ્ઠીઓ તથા લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સરદારના સ્ટેચ્યુથી કલેક્ટર સુધી રેલી યોજાયેલી હતી અને મોરબી પાટીદાર સમાજની દીકરીઓ તેમજ મોરબી પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની ટિપ્પણી કરતી કાજલ હિન્દુસ્તાની એક વિકલ્પ વાયરલ થઈ હતી, જેને લઈને મોરબી પાટીદાર સમાજ વિરોધ ઉઠ્યો છે અને ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેમજ આ મુદ્દે પોલીસ વિભાગમાં પણ અગાઉ અરજી આપીને ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે મોરબીના સનાડા રોડ ઉપરથી બાઇક તથા સ્કૂટર મોરબી પાટીદાર સમાજ દ્વારા સવારે 10 વાગે સરદારના સ્ટેચ્યુથી કલેક્ટર સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીના આગેવાનો મોરબીના સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરીશભાઈ બોપલિયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાંડેજા, મુકેશભાઈ ઉગરેજ, પોપટભાઈ કથગરા, AK પટેલ, ડોક્ટર મનુભાઈ કૈલા, કમલેશભાઈ પટેલ, TD પટેલ, મનોજભાઈ રાણસણિયા, મનોજભાઈ પનારા, KD બાબરવા, સાગરભાઈ સદાત્યા, નયનભાઈ પટેલ, અલ્પેશ કોઠિયા સહિત આગેવાનોએ રેલીમાં હાજરી આપી હતી। તેમજ કોલેજની વિદ્યાર્થીની અને મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી કાજલ હિન્દુસ્તાની હાય હાયના નારા લગાડી કલેક્ટરના વિસ્તાર સુધી રેલી પહોંચી હતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।